તીવ્ર ભાવ વધારો તેમજ તીવ્ર અછતને કારણે ભયંકર કટોકટીનો સામનો કરે છે ડિટર્જન્ટ ઉદ્યોગ। ગુજરાતમાં ડિટર્જન્ટ અને સાબુ ઉદ્યોગ હાલમાં તેના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે। એસિડ સ્લરીના કાચા માલના ભાવોમાં 300% સુધીનો તોતિંગ વધારો અને સર્જાયેલી કૃત્રિમ અછતને કારણે આ ઉદ્યોગ પર અસ્તિત્વનું સંકટ ઊભું થયું છે। ગુજરાતમાં સાબુ અને ડિટર્જન્ટ પાવડર બનાવતી આશરે 800 થી 850 જેટલી મધ્યમ તેમજ લઘુ ઉદ્યોગ કક્ષાની સ્થાનિક ફેક્ટરીઓ આવેલી છે, જેની સાથે 25,000 થી 30,000 શ્રમિક પરિવારોની રોજીરોટી જોડાયેલી છે। હાલની ગંભીર પરિસ્થિતિને કારણે 80% થી 90% જેટલા એકમો બંધ થઈ ગયા છે। પરિણામે 15 થી 20,000 શ્રમિકો બેરોજગાર બનીને પાયમાલ થઈ રહ્યા છે। ગુજરાતના ડિટર્જન્ટ ઉદ્યોગ પર સર્જાયેલી અભૂતપૂર્વ કટોકટી અંગે ગુજરાત સ્મોલ સ્કેલ ડિટર્જન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના ચેરમેન નરેશ જૈન, સેક્રેટરી દીપકભાઈ સુતરિયા, જોઈન્ટ સેક્રેટરી હિતેશ પિત્રોડા, કમિટી મેમ્બર નીરજભાઈ તેમજ સોપ એન્ડ ડિટર્જન્ટ એસોસિએશન ગુજરાતના ચેરમેન રમેશભાઈ સુદેસા અને સેક્રેટરી હેમાંગભાઈ પટેલે માહિતી આપી હતી। રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ। ડિટર્જન્ટ્સ મેન્યુફેક્ચરર્સના અધ્યક્ષ પદે કાર્યરત છું। 28 ફેબ્રુઆરીથી જ્યારથી ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે વોર ચાલુ થયું, અમારા જે કાચા માલો છે બજારમાંથી અદ્રશ્ય થઈ ગયા અને કાચા માલના જે બેઝિક રો મટીરિયલ લેપ્સા, જેનો ભાવ વધારા 300% થઈ ગયો, સોડા એસમાં 6,000 રૂપિયા ટનનો વધારો થયો અને પેકિંગ મટીરિયલમાં 50%નો વધારો થયો। આનાથી અમારા માટે ઇન્ડસ્ટ્રી કઈ રીતે ચલાવવી એ બહુ એક મોટો પ્રોબ્લેમ થઈ ગયો છે। અમે પહેલાં જે 10 રૂપિયામાં 200 થી 250 ગ્રામના સાબુ ગુણવત્તાસભર આપતા હતા, એ આજે આપી શકીએ એમ પરિસ્થિતિમાં નથી। સર્વાઈવલ કરવા માટે અમારે વજન જ ઘટાડવું પડે છે અને આ વજન ઘટાડવાનો માર્ગ કેવળ અને કેવળ વપરાશકાર ઉપર પડે છે, એટલે કન્ઝ્યુમર ઇઝ ધ સફરર। સામે મલ્ટીનેશનલ કંપનીઓ જેમની પાસે જૂના ભાવના માલ છે અથવા કોન્ટ્રાક્ટેડ પ્રાઇસના માલ છે, એ લોકો હજુ બી એ જ વજનમાં એ જ પ્રાઇસ પેરિટીથી કામ કરી રહ્યા છે, એટલે અમારું ગ્રાહક અમારી વેદના સમજવા તૈયાર નથી। એના માટે જ અમે આ પ્રેસ કોન્ફરન્સ કરી છે। થેન્ક યુ। રો મટીરિયલની આ જે અવેલેબિલિટી છે એ ઇઝ આઉટ થાય અને આ જે ભાવ વધારા છે એનું સાચું કારણ શું છે એ જો સરકારશ્રી દ્વારા જાણવામાં આવે તો અમને ખૂબ મદદરૂપ થશે। અમે પગલાં અમારા કારખાના બંધ કરવા સિવાય બીજો કોઈ છૂટકો જ નથી, અથવા અમારી પ્રોડક્ટના વજન ઘટાડવાના છે અમારે, અને અમારા ગ્રાહકને કન્વિન્સ કરીને અમારું એક્ઝિસ્ટન્સ રાખવાનું છે। રમેશ સુંદેસા, સોપ એન્ડ ડિટર્જન્ટ એસોસિએશન ગુજરાતના ચેરમેન પદે છું। હાલમાં અમારી ઇન્ડસ્ટ્રી ખૂબ જ એક ગંભીર તબક્કામાંથી પસાર થઈ રહી છે। અમારી ઇન્ડસ્ટ્રીઝને છેલ્લા 2 મહિનાથી કોઈ પણ પ્રકારના રો મટીરિયલ અવેલેબલ નથી। કમસે કમ ગુજરાતની અંદર 20 થી 25,000 પરિવારો આના ભોગ બન્યા છે। માટે અમારી એક સરકારશ્રીને નમ્ર અરજ છે કે અમને આઈઓસીના કોટામાંથી અમુક % કોટા ફાળવી આપવામાં આવે, જેનાથી આ એમએસએમઈ ઇન્ડસ્ટ્રીઝ કે લઘુ ઉદ્યોગને ઘણી મોટી રાહત થશે। જી, સરકારશ્રીને અમે આ બાબતે રજૂઆત કરી હતી, તો એમને સરકાર તરફથી અમને એકદમ પોઝિટિવ રિપ્લાય મળ્યો। જ્યારે BIS લગાડવામાં આવ્યો તો BIS બાબતે અમે દિલ્હી રજૂઆત કરી હતી, તો એના બાબતે સરકારશ્રી તરફથી BISનો કાયદો હાલ પૂરતો રદ કરવામાં આવ્યો। સરકારશ્રી તરફથી ઇમ્પોર્ટ ડ્યુટી પણ 7.5% જેવી બાદ કરવામાં આવી, સરચાર્જ ઘટાડવામાં આવ્યા, પણ એ પરિસ્થિતિનો લાભ આજે લોકલ ઇન્ડસ્ટ્રીઝને નથી મળી રહ્યો। તો અમે સરકારશ્રીનું આ બાબતે ધ્યાન દોરવા માંગીએ છીએ કે આ લાભ ક્યાં જઈ રહ્યો છે અને ક્યાં પહોંચે છે, એ બાબતે સરકારશ્રી જરા ગંભીરતાથી ધ્યાનમાં લે। માંગ અમારી પાસે, માનો કે આ માંગ અમારી પૂરી ના થાય તો અમે સરકારશ્રીને રજૂઆત કરીશું, એ સિવાય અમારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી।